નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. નર્મદા જિલ્લા ભાજપમાં ટિકિટ વિતરણ બાદ શરૂ થયેલો આંતરિક અસંતોષ હવે રાજીનામા સુધી પહોંચ્યો છે. નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના રાજકીય સલાહકાર સુરેશ વસાવાએ પાર્ટીના સક્રિય સભ્ય પદેથી રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો છે. નર્મદા જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા તેજ બની છે, ત્યારે ભાજપ માટે આંતરિક જૂથવાદ ચિંતાનો વિષય બન્યો છે. ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના વિશ્વાસુ ગણાતા અને પક્ષના પૂર્વ મંત્રી સુરેશ વસાવાએ પક્ષની શિસ્ત તોડીને રાજીનામું આપી દેતા અનેક સવાલો ઉભા થયા છે. સુરેશ વસાવા લાંબા સમયથી ભાજપમાં સક્રિય હતા, પરંતુ પોઈચા બેઠકના ઉમેદવારની જાહેરાત થયા બાદ તેઓ લાલઘૂમ થયા છે. વિવાદનું મુખ્ય કેન્દ્ર નાંદોદ તાલુકા પંચાયતની પોઈચા બેઠક છે. સુરેશ વસાવાના મતે આ બેઠક પર આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ, પરંતુ ભાજપે અન્ય સમાજમાં લગ્ન કરનારી આદિવાસી દીકરીને ટિકિટ આપીને મૂળ આદિવાસી સમાજની લાગણી દુભાવી છે. આ મુદ્દે તેમણે જિલ્લા પ્રમુખને ઉદ્દેશીને લખેલા પત્રમાં પોતાની નારાજગી સ્પષ્ટ કરી છે. હાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કેટલાક લોકોને મેન્ડેટ આપી અને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. એ પૈકી પોઈચા બેઠક ઉપર રાજપીપળા નાંદોદ તાલુકામાં પોઈચા બેઠક જે આવેલી છે, પોઈચા બેઠક ઉપર આદિવાસી સ્ત્રી અનામત છે. આ આદિવાસી સ્ત્રી અનામત બેઠક ઉપર આદિવાસી મહિલા જ ઉમેદવાર હોવી જોઈએ, પરંતુ ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા આદિવાસી સમાજની દીકરી અન્ય સમાજમાં રોહિત સમાજમાં ગયેલી એવી દીકરીને ટિકિટ આપી સમાજ પર ખૂબ મોટો અન્યાય કરેલ છે. આ અન્યાયના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીમાંથી મેં રાજીનામું આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીમાં હું 87થી અમે લોકો જોડાયેલા હતા. મારો પરિવાર ભાજપ એટલે અમારો એક પરિવાર હતો, પરંતુ આજ દિન સુધી ભાજપ માટે જે કર્યું છે એની ખૂબ મોટી લાંબી લિસ્ટ થાય એવી છે. પરંતુ સામાન્ય નાના મોટા આપણે જણાવું કે એક દિવસ એવો હતો કે ધારાસભ્ય તરીકે શબ્દશરણ તળવી 2012માં ફોર્મ ભરવા ગયા, ત્યારે ફોર્મ રદ થતું હતું. ત્યારે મને જ્યારે જાણ થઈ ત્યારે હું એ ફોર્મ મારી સાથે કમલેશ પટેલ, પ્રકાશ વ્યાસ અને સ્વર્ગીય જયંતિ ભાટિયાને સાથે લઈ જઈ અને આ ફોર્મ કેવી રીતે રદ થયું છે તેની જાણકારી મેળવીને તાત્કાલિક જ ફોર્મ ભરીને મેં આ ફોર્મ માન્ય કરાયું હતું. આવી શ્રેષ્ઠ કામગીરી કરવાની આપણામાં ક્ષમતા અને તાકાત હતી. અને સાથે ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય કોઈ દિવસ કોઈ અપેક્ષા નહીં, પાર્ટી આપે તો લેવું અને પાર્ટી કોઈ પણ દિવસે જે કામગીરી આપે તે કામગીરી આપણે કરવી, આવી એક ભાવના સાથે પાર્ટી સાથે જોડાયેલા હતા. અમારા પરિવારમાં રાષ્ટ્રીય ભાવના એક ખૂબ મોટો વિષય હતો. પરંતુ મારા સમાજ પર જ્યારે હું સમાજ થકી છું, મારા સમાજને જ્યારે અન્યાય થતો હોય ત્યારે સમાજ માટે બોલવું એ પણ મારી જવાબદારી એક સમાજના અગ્રણી તરીકે બને છે. તો મારા સમાજને જે અન્યાય થયો છે કે સમાજની બહાર ગયેલી દીકરીને આદિવાસી સમાજની ટિકિટ આપી અને જે સમાજનું ઘોર અપમાન કરેલ છે, અને એના કારણે વ્યથિત થઈને હું રાજીનામું આપું છું. મારી માંગ કંઈ નથી. પાર્ટીમાંથી મારે રાજીનામું મેં તો આપી દીધું છે. હવે પાર્ટીએ ડિસિઝન લઈ લીધો છે. પાર્ટી જે કરે તે, પણ મને મારા સમાજના સાથે હું રહેવા માંગુ છું. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.